દર્શક મિત્રો, આજે ભરૂચની બિલોઠી તાલુકા પંચાયત બેઠક પર જે આમ આદમી પાર્ટી જીતી છે. ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે, પરંતુ તેમના ધર્મપત્નીઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તેઓ જેલમાં બંધ છે તે મુદ્દાને આગળ ધરી લોકોનો વિશ્વાસ જીતવામાં આવ્યો તેવું કહેવાઈ રહ્યું છે. ત્યારે જે ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય છે તેમના દ્વારા એક મોટો દાવો કરી દેવામાં આવ્યો છે. શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે ગુજરાતમાં કેટલીક બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભરૂચની બિલોઠી તાલુકા પંચાયત ચર્ચામાં રહી હતી, કેમ કે ધારાસભ્યના પત્ની વર્ષા વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર આરોપ કર્યા હતા અને આના કારણે થોડાક સમય માટે આક્ષેપબાજી પણ જોવા મળી હતી. ત્યારે આ બેઠક આજે સાંસદ મનસુખ વસાવાના ગઢમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાની ટીમના લોકો છે તેમણે ઝૂંટવી લીધી છે. 800થી વધારે મત સાથે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા પ્રવીણ વસાવા તેઓની જીત પણ થઈ છે. ત્યારે આને લઈને ઝઘડિયાના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્યનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાને જે ચૈતર વસાવાને લઈને પંજાબમાં નિવેદન આપ્યું હતું આ તેની અસર છે. તેમણે પ્રચાર દરમિયાન જે રીતે ચૈતર વસાવા માટે શબ્દનો ઉપયોગ કર્યો તેને લઈ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો અને આદિવાસી સમાજના લોકોએ તેનો જવાબ વોટથી આપ્યો. ને આવી જ રીતે ભરૂચના જે જિલ્લા પ્રમુખ છે પ્રકાશ મોદી, તેઓ પણ પીએમ મોદીના જેમ દેખાય છે અને તેઓ પણ પ્રચારમાં ઉતર્યા અને લોકોએ આ જ બાબતે રોષ વ્યક્ત કર્યો ને નારાજગી દર્શાવી. સાંભળો પહેલાં ઝઘડિયાના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય શું કહી રહ્યા છે તે બાબતે. અમારે ઘણી મદદ છે. તમને યાદ હોય તો ટૂંક સમયમાં જ આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી જેઓ આ ભાજપની ખોટી ચાલમાં જેલમાં છે, તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પંજાબમાં જઈને એવું નિવેદન આપે છે, ચૈતરભાઈ વસાવા વિશે બોલે છે, જેનાથી આદિવાસી સમાજમાં ટ્રાઇબલ વિસ્તારમાં ખૂબ મોટો આક્રોશ પેદા થયો હતો. અને ભરૂચ જિલ્લાના જે ભાજપના પ્રમુખ છે, આપણે એમનું નામ પ્રકાશભાઈ મોદી છે, એ પણ મોદી છે અને નરેન્દ્ર મોદીનો ફેસ ધરાવતા હોય છે. ત્યારે અમારી બિલોઠી તાલુકા પંચાયત પર ભાજપે એમને પ્રચારમાં મોકલી અને ખૂબ સારું કામ કર્યું છે. લોકો એમને ફેસ જોઈને નરેન્દ્ર મોદીને ખૂબ આક્રોશમાં આવીને ફૂલ મતદાન કર્યું છે. આજે તમે જોઈ શકો છો કે ફક્ત પ્રકાશ મોદીના ફેસને જોઈને આક્રોશ વ્યક્ત કરતા હોય લોકો, તો નરેન્દ્ર મોદી સામે કેટલો હશે. આવનાર સમયમાં નેત્રંગ તાલુકામાં પૂરી મજબૂતાઈથી આમ આદમી પાર્ટીની ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં તાલુકા પંચાયત બનશે. અમારા આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો આ જીતને વધાવી લે છે અને ખાસ બિલોઠી તાલુકા પંચાયતની મત વિસ્તારની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે ચૈતરભાઈ વસાવાની ઉપર વિશ્વાસ રાખ્યો છે, એમના નેતૃત્વમાં જે જીત આપી છે એ બદલ તમામ બિલોઠી તાલુકા પંચાયતની જનતાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. આપે જે રીતે સાંભળ્યા હતા ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્યો, તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાનના નિવેદન બાદ આદિવાસી સમાજમાં રોષ હતો અને તેના કારણે બિલોઠી તાલુકા પંચાયત છે તે તેમના ફાળે ગઈ છે. ને તેમણે ભાજપનો આભાર માન્યો કે તેમણે વડાપ્રધાનની માફક દેખાતા પ્રકાશ મોદી, જેઓ ભાજપ જિલ્લા પ્રમુખ છે, તેમને પ્રચારના મેદાનમાં ઉતાર્યા. હવે આ જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે ભરૂચ જિલ્લાનું ચોક્કસથી રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, લોકોનો અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને બેલ આઇકોન દબાવી તમે પણ નવજીવન ન્યૂઝને સમર્થન કરતા રહો.